ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે ડીબીએમએસ સબ્જેક્ટની અંદર જે લેક્ચર નંબર 13 એની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો એની પહેલાં આપણે આજે પ્રોગ્રામિંગ જે છે PL/SQLનું એની ચર્ચા કરવાની છે. બરાબર. આની પહેલાં પણ તમને પ્રોગ્રામ્સ સમજાયા હતા PL/SQLના, અને ફરીથી જે સી લેંગ્વેજના કન્સેપ્ટ છે, બરાબર, અને જે સી લેંગ્વેજની અંદર તમે ઓલરેડી યુઝ કરી રહ્યા છો એ જ પ્રોગ્રામ તમારે PL/SQL એટલે કે DBMSની અંદર આપણે પરફોર્મ કરવાના છીએ. તો તમે ધ્યાનથી મતલબ કે લોજિક જે આપણે કહીએ છીએ પ્રોગ્રામિંગનું, તો લોજિક તો એ જ રહેશે એઝ પર ધ જે નોલેજ કે DBMS હોય, PL/SQL હોય કે કોઈ પણ અધર લેંગ્વેજ હોય, તો એનું જે લોજિક જે છે તો એ લોજિક સેમ જ રહેશે, એની અંદર કોઈ ચેન્જ આવશે નહીં. બરાબર. તો હવે તમને જે આજના લેક્ચરની અંદર તમને જે પ્રોગ્રામ્સની ચર્ચા કરવાની છે, તો એ પ્રોગ્રામ્સ જે છે વિદ્યાર્થી મિત્રો, એ પ્રોગ્રામ્સ જે છે એમાં પહેલો પ્રોગ્રામ જે છે આજે આપણે એ જોવાનો છે ફેક્ટોરિયલ નંબર. ફેક્ટોરિયલ નંબર એટલે કે તમે જે વેલ્યુ બહારથી ઇનપુટ કરો, મતલબ કે જે એક વેરિયેબલની વેલ્યુ જે છે એ આપણે બહારથી આપણે ઇનપુટ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ 6 or 5 or 10 સમથિંગ લાઈક ધેટ. તો એ વેલ્યુ મતલબ કે જે સમજો કે તમે વેલ્યુ રાખી છે ફોર એક્ઝામ્પલ 6, તો એ 6નું ફેક્ટોરિયલ કેટલું થાય? તો 6 × 5 × 4 × 3 × 2 × 1, એટલે 1 થી 6 નો ગુણાકાર, 1 × 2 × 3 × 4 × 5 × 6. તો એ જે જવાબ જે છે 720, તો એ કેવી રીતે આવે છે? તો એના માટેનું લોજિક છે. અને એ જ પ્રોગ્રામ તમે સી લેંગ્વેજની અંદર તો ઓલરેડી પરફોર્મ કરી ચૂક્યા હશો, એવું મારું નોલેજ છે. ત્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી સી પ્રોગ્રામની અંદર આ પ્રોગ્રામ તમે ઓલરેડી કરી ચૂક્યા હશો. બરાબર. જે આપણે PL/SQLનો પાર્ટ 1 ચાલુ છે એની અંદર તમે જોઈ શકો છો પ્રમાણે 7મા નંબરનો પ્રોગ્રામ છે પ્રાઇમ નંબરનો. બરાબર. કે જે પ્રાઇમ નંબર ટર્મિનલ ઉપર ડિસ્પ્લે કરવાના કીધું છે, બટ આપણે જસ્ટ ચેક કરીશું કે ભાઈ જે નંબર નાખે છે યુઝર, તો એ નંબર પ્રાઇમ છે કે નહીં એ ચેક કરવાનું છે. બરાબર. ધ PL/SQLનો જે પાર્ટ 1 છે, દેન આફ્ટર PL/SQLનો જે પાર્ટ 2 છે એની અંદર લૂપિંગના પ્રોગ્રામ છે, જે આપણે આ પ્રોગ્રામ પાર્ટ 1 ને પાર્ટ 2 એમ કહી શકો કે લાઈક પેરેલલ ચાલે છે. બરાબર છે. હવે એના પછીનો PL/SQLનો જે ત્રીજો ભાગ છે, ક્રિએટ વન PL/SQL બ્લોક ફોર પ્રિપેરિંગ ધ રિઝલ્ટ બેઝડ ઓન ફોલોઈંગ ટેબલ, એટલે કર્સરનો યુઝ કરવાનો છે અને એક્સેપ્શન હેન્ડલિંગનો યુઝ કરવાનો છે. તો એ પણ ટોપિક્સ આપણે જોઈશું પ્રેક્ટિકલી. એટલે તમને હું બતાવી રહ્યો છું કે જેથી કરીને તમે તમારા કોમ્પ્યુટર્સની અંદર, લેપટોપ્સની અંદર, અને જેની પાસે સમજો કે લેપટોપ કોમ્પ્યુટર નથી તો એને ચિંતા કરવાની જરૂર નથી. આ વિડીયો તમે પ્રોપર જુઓ, તમારા ચોપડાની અંદર કાં તો તમારા બુક્સની અંદર લખી દો, કાં તો વિડીયો તમે સેવ કરી દો તમારા પર્પઝ માટે, કે જેથી લેટરમાં મતલબ કે ઇન ફ્યુચર જ્યારે તમારે આ પ્રોગ્રામની જરૂર પડે તો આ વિડીયો તમે ફરીથી જોઈ શકો. બરાબર છે. તો જેને બી પ્રીવિયસ મેસેજ આવ્યા હતા સ્ટુડન્ટ્સના મારા ઉપર કે સર અમારી પાસે લેપટોપ કે PC નથી, તો વોટ વી કેન ડુ, તો મેં એમને જ કહું છું કે તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. તમે વિડીયો પ્રોપર જુઓ, એની અંદર ના ખબર પડે તો તમે મને પૂછી શકો છો. બરાબર છે. તો તમારે કોઈ ટેન્શન લેવા જેવું જરૂર નથી. ઓકે. તો આજે આપણે PL/SQLના 2 કાં તો 3 પ્રોગ્રામ જે પ્રમાણે ટાઈમિંગનું સેટ થશે એ પ્રમાણે આપણે પ્રોગ્રામની જોવાના છે અને એ પ્રોગ્રામ તમારે સમજવાના પડશે. બરાબર. તો આપણે વધારે ટાઈમ વેસ્ટ કરતા નથી. સૌથી પહેલાં આપણે ફેક્ટોરિયલનો પ્રોગ્રામ જોઈશું, એના પછી જે નંબર આપેલો છે મતલબ કે નંબર પ્રાઇમ છે કે નહીં એનો પ્રોગ્રામ જોઈશું, અને એના પછી જે છે મલ્ટિપ્લિકેશન ટેબલ, એટલે કે 1 થી સમજો કે તમે 10 નંબર આપો છો તો 10નો ઘડિયો કહીએ, 10 10 × 1 10
10 into 2 20, 10 into 3 30. તો એ રીતે તમારા પ્રોગ્રામ જે છે એનું લોજિક આપણે આજે બનાવવાના છીએ, બરાબર. તો આપણે SQL કમાન્ડ પ્રોમ્પ્ટ ચાલુ કરીશું અને જેની અંદર તમે સૌ પ્રથમ લખીશું કનેક્ટ. યુઝરનેમની અંદર છે વિદ્યાર્થી મિત્રો સિસ્ટમ, પાસવર્ડની અંદર છે ટાઈગર, બરાબર. કનેક્ટેડનો મેસેજ આવી ગયો છે. તો PL/SQL એટલે કે પ્રોસિજરના પ્રોગ્રામ આપણે જે બનાવીએ છીએ એ પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરવા માટે, રન કરવા માટે આપણે કમ્પલસરી એક કમાન્ડ ફાયર કરીશું, સેટ સર્વર આઉટપુટ ઓન, બરાબર છે. આ કરવાનું મિનિંગ એક જ છે કે તમારું જે પ્રોગ્રામનું જે આઉટપુટ છે, ડિઝાઇન કોડિંગ તમે જે કરો છો એનું જે આઉટપુટ છે એ આઉટપુટ તમારે લાવવા માટે તમારે આ સેટ સર્વર આઉટપુટ ઓન કરવું પડે છે, બરાબર છે. તો આપણે એક પ્રોગ્રામની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, બરાબર. લોજિક તો તમને ખબર જ છે કે ફોર લૂપની અંદર ફેક્ટોરિયલ ઇન્ટુ આઈ એટલે કે ફેક્ટ જે આપણો તમારો નંબર છે એને આપણે 1થી આપણે ઇનિશિયલાઇઝ કરીશું, બરાબર. અને આઈ એ લૂપ માટે છે, મીન્સ કે 1 ઇન્ટુ લાઈક જે આઈ એટલે કે આઈની વેલ્યુ એને જે કઈ રીતે ગેટ કરે છે તો એ પ્રમાણેનું આપણે સ્ટાર્ટઅપ કરીશું, બરાબર. તો આપણે લખીએ છીએ કે ભાઈ ડિક્લેર દેન આફ્ટર છે એન, એ આપણે નંબર તરીકે લઈએ છીએ અને એની કોઈ વેલ્યુ નથી, બહારથી વેલ્યુ લેવાની છે એટલે એને આપણે ઇનિશિયલાઇઝ કરીએ, ડેટા ટાઈપ નંબર આપીએ છીએ. એની પછી છે FACT ફેક્ટ કરીને વેરિયેબલ લઈએ છીએ, એની બી ડેટા ટાઈપ હું આપું છું નંબર, બટ ધ ઇનિશિયલાઇઝ વેલ્યુ એને આપું છું 1. એના પછી એક વિદ્યાર્થી મિત્રો વેરિયેબલ છે આઈ, એની પણ ડેટા ટાઈપ જે છે વિદ્યાર્થી મિત્રો એ છે નંબર, ઇનિશિયલ વેલ્યુ કશું નથી. દેન આફ્ટર બિગિન સેક્શન સ્ટાર્ટ થશે. હવે અહીંયા આગળ આપણે એનની વેલ્યુ બહારથી એક્સેપ્ટ કરવાની છે, માટે સ્ટાર્ટિંગમાં જ n ઇઝ ઇક્વલ્સ ટુ n કોલન ઇક્વલ્સ ટુ n%n. અહીંયા આગળ આ કરવાનું મિનિંગ એ છે કે એનની વેલ્યુ તમારી જોડે બહારથી એક્સેપ્ટ કરશે, એટલે માંગશે, યુઝર પાસેથી ઇનપુટ માંગશે, બરાબર છે. તો તમે સમજી શકો છો એ પ્રમાણે. એના પછી આપણે લૂપ સ્ટાર્ટ કરીશું કે બિફોર આઈ ઇન 1.n, બરાબર. એની જે વેલ્યુ નાખશો, અહીંયા ધ્યાનથી સમજો કે ચાલુ ક્યાંથી કરવાનું છે તો કે 1થી, મતલબ 1 ઇન્ટુ લાઈક ધેટ, 1 ઇન્ટુ લાઈક ધેટ, એટલે આઈ ઇન 1.n. તો લૂપ ફરવું જોઈએ લાઈક ધીસ કે ભાઈ FACT ફેક્ટ ઇઝ કોલન ઇક્વલ્સ ટુ ફેક્ટ ઇન્ટુ આઈ, એટલે ફેક્ટોરિયલ નંબર ગુણ્યા આઈ, ફેક્ટોરિયલ નંબર ગુણ્યા આઈ. જેટલી તમે વેલ્યુ આપશો, મતલબ કે 10 આપશો, 12 આપશો કે વોટ એવર, એની અંદર એનું લૂપિંગ ફરશે. અને લાસ્ટમાં આપણે લખીશું કે ભાઈ એન્ડ લૂપ અને સેમી કોલન, ઓકે. Then after lastly the printing the message with the use of dbms underscore output dot put underscore line. આ કમાન્ડનો યુઝ કરીશું dbms underscore output dot put underscore line. અને અહીંયા આગળ આપણો મેસેજ આપણો જે છે કે ફેક્ટોરિયલ નંબર of given number is ડબલ પાઇપ સાઇન સાથે જે વેરિયેબલ આપણે યુઝ કર્યો છે એને આપણે ફેક્ટ વેરિયેબલ અહીંયા આગળ પાસ કરીશું. અને લાસ્ટની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે લખીશું જે આપણો સ્ટ્રક્ચર છે PL/SQLનું, એન્ડ સેમિકોલન અને સ્લેશ. તો તમને ખબર પડી ગઈ હશે કે એ પ્રમાણે, ઓકે, કે એન્ટર વેલ્યુ ફોર n, એટલે એનની વેલ્યુ નાખો તો સમજો કે હું વેલ્યુ નાખું છું 8, એટલે 8ની વેલ્યુ નાખે છે, બરાબર. એટલે એનની વેલ્યુ 8 થઈ, તો લૂપ ફરશે 8 ટાઈમ્સ. તો જસ્ટ સેકન્ડ્સ, error at line factorial number of given number is
dbms underscore output dot put underscore line identifier factorial number of given number is must be declared. Okay, let's do in this notepad editor p1.sql. ફરીથી આપણે લખીશું because some mistakes થઈ છે. declare and number semicolon then fact fact number colon 1 semicolon I number, then after begin n colon is equals to n semicolon okay. Now we are starting a loop for I in 1 ... n. So loop, then after give a fact colon is equals to fact into I. That's it. Okay, factorial ને આપણે fact number ની સાથે મલ્ટીપ્લાય કરીશું and loop semicolon then dbms underscore output dot put underscore line dbms underscore output dot put underscore line and semicolon okay and double pipe sign fact, that is our variable okay and factorial number is equals to, then after we are ending the statements and slash with the use of, because કે પ્રોગ્રામને ટર્મિનેટ કરવા માટે આપણે સ્લેશનો યુઝ કરવો પડશે એટલા માટે આપણે સ્લેશ કરી દઈએ બરાબર ઓકે. વેલ્યુ એન જે છે 8. Again some mistake is there. What's the problem? Let's identify. Edit p1.sql. Just a second. Okay, fact કરીને ભાઈ I think keyword હોઈ શકે છે બરાબર છે. So that is I think misbehaving. Just a minute. Control A, Control C. End loop, that is fine. Semicolon also, that is fine. And also semicolon, all the things is perfect. Now let's again run it. See, errors આવે છે તો એને સોલ્વ કરવું જ પડશે આપણે because as per the knowledge, yes, the bigger mistakes. હવે ખબર પડી ગઈ તમને કે શું મિસ્ટેક છે, that is I identify the mistakes બરાબર છે. and the big mistake is the only single quotation is there, no double quotation બરાબર. the fact is perfect, absolutely no issue with the fact, no issue with the fact and no issue with this also fact. Sorry, Control A, Control C, because આપણે command prompt ની અંદર લખવાનું છે તો અહીંયા આગળ જઈને edit and paste and you can see now quoted string not properly terminated. સી સ્પીડ કરવાનો ગેરફાયદા તમે જોઈ શકો છો કે આપણે જે સ્પીડ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો એમાં બી તમે જુઓ કે અહીંયા આગળ મેં એક જગ્યાએ મિસ કરી દીધું સિંગલ કોટેશન મૂકવાનું. ફેક્ટોરિયલ નંબર ઓફ ગિવન
number is and single quotation. That's now perfect. Just select it and go to the SQL command prompt and paste it. Now execute the value. Yes, here you can see the output of the given program. કે old value હતી 6 and new value 6, but old 6 એટલે કે old value and new value. બરાબર. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે એની અંદર તમને આઈડિયા આવી ગયો છે કે ફેક્ટોરિયલ નંબર ઓફ ધ ગિવન નંબર ઇઝ 40320. એટલે આ પ્રોસિજર કઈ રીતે કામ કરે છે તો તમને સમજાવી દઉં કે એનની વેલ્યુ કેટલી મળી વિદ્યાર્થી મિત્રો? 8. કેટલી મળે છે તમને? એનની વેલ્યુ 8. બરાબર. તો હવે આ કઈ રીતે રન થાય છે તો કે પહેલા 1 પછી 2 3 એ રીતે અહીંયા આગળ આ જે છે આનું જે મતલબ કે પ્રોગ્રામ જે છે ટર્મિનેટ કઈ રીતે થશે, એક્ઝિક્યુટ કઈ રીતે થાય છે તો તમને સમજાવી દઉં કે આ 40320 કેવી રીતે આવે છે. તો 1 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 5 ગુણ્યા 6 ગુણ્યા 7 ગુણ્યા 8. બરાબર. તો આજે 1 into 2 into 3 into 4 into 5 into 6 into 7 અને into 8. બરાબર. તો આ જે મલ્ટિપ્લિકેશન થાય છે તો મલ્ટિપ્લિકેશન થઈને જે જવાબ આવે છે 40320. આ જે લૂપ જે છે વિદ્યાર્થી મિત્રો, કયું લૂપ તો કે આ જે લૂપ અહીંયા આગળ અને આપણે બનાવેલું છે એ લૂપ જે છે એ 8 વખત ફરશે. એટલે કે એનની વેલ્યુ ઇનિશિયલ જે તમે આપશો, આ જે એનની વેલ્યુ તમે જે આપશો એ એનની વેલ્યુ ત્યાં આગળ કન્સિડર કરશે. મતલબ કે એનની વેલ્યુ પહેલાં ત્યાં આગળ ગેટ કરશે અને ગેટ કરશે એના પછી એ વેલ્યુને ત્યાં આગળ એટલી વખત લૂપ બમશે. બિકોઝ એનની વેલ્યુ તમે 8 આપી, લૂપ જે છે ફોર આઈ ઇન 1.n એટલે કે 1 થી 8 વખત અહીંયા એનની વેલ્યુ કેટલી મળી જશે એને તો એની એનની વેલ્યુ અહીંયા આગળ મળી જશે 8. કેટલી મળશે? 8. બિકોઝ કે તમે ઇનિશિયલ વેલ્યુ આપી એની 8. બરાબર ને. તો એ 8 આપી એનો મતલબ એવો થાય છે અહીંયા આગળ કે તમારું જે પણ ડેટા છે, જે બી વેલ્યુઝ તમે નાખો છો એના એકોર્ડિંગલી એ વર્ક કરશે અને લૂપ ફરશે. અહીંયા આગળ જેવું 9 થશે એટલે 8 સુધી ફરશે, આ પ્રોસિજર કરશે 1 into 2 into 3 into 4 into 5 into 6 into 7 into 8. આ પ્રોસિજર કરશે, જેવું 9 થશે તો લૂપ એન્ડ થઈ જશે અને ઇટ વિલ ગીવ્સ ધ આઉટપુટ વિથ ધ યુઝ ઓફ ફેક્ટોરિયલની અંદર કે FACTની અંદર વેલ્યુ જે સ્ટોર થઈ હશે એ વેલ્યુઝ તમને આપશે અને આઉટપુટ જે છે તમારી સમક્ષ છે. તમારે કરવું હોય તો તમે જોઈ શકો છો કે વિન્ડોઝ R કેલ્ક્યુલેટરનો પ્રોગ્રામ છે, મેં યુઝ કરીશું. 1 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 4 ગુણ્યા 5 ગુણ્યા 6 ગુણ્યા 7 અને ગુણ્યા 8. 40320 જે તમારી સમક્ષ અવેલેબલ છે. તો યુ આર પરફેક્ટ ઇન ધીસ પર્ટિક્યુલર પ્રોગ્રામ. ગોટ ધ પોઈન્ટ? તો ધીસ ઇઝ ધ પ્રોગ્રામ હાઉ ધ ફેક્ટોરિયલ નંબર ઇઝ ગોઈંગ ટુ બી એક્ઝિક્યુટેડ એન્ડ કેવી રીતે પ્રોગ્રામનું જે છે સ્ટ્રક્ચર એ તમને ખબર પડતી હશે. બરાબર. તો આશા રાખું છું કે આજના જે આપણે આ ફેક્ટોરિયલની અંદર પ્રોગ્રામ જે ચલાવ્યો છે તો એ તમે પ્રોપરલી મતલબ કે સમજ્યા હશો. જો લોજિક તમારી પાસે સીનું ક્લિયર છે તો એ લોજિક જ યુઝ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. એમાં કોઈ બીજો નવો ચેન્જીસ નથી, એની અંદર કશું જ આપણે નવી એક્સ્ટ્રા એક્ટિવિટી કરી નથી. બરાબર. તો હવે આપણે એક બીજો પ્રોગ્રામ પણ જોવાનો જ છે. આજે મેં તમને કીધું એ પ્રમાણે આજે 2 કે 3 પ્રોગ્રામ આજે જોઈશું. બિકોઝ કે PLSQના જેટલા બી પ્રોગ્રામ જે તમે સીના અંદર કર્યા છે, પ્રાઇમ નંબર, ફેક્ટોરિયલ નંબર, બીજા પ્રેક્ટિકલ પણ હું તમને હમણાં આપી જ રહ્યો છું.
પરંતુ એની પહેલાં 3 પ્રેક્ટિકલ હું કરાવીશ. અને આ જેટલા પ્રેક્ટિકલ્સ કરાવું છું ધ્યાનથી સાંભળી લેજો. આ બધા પ્રેક્ટિકલ સિંગલ પેજમાં, મતલબ એક જ પેજમાં, સમજો કે બીજા પેજમાં યુઝ થાય, બીજા પેજ પણ અડધું રહે છે. નવું પ્રેક્ટિકલ નવા પેજ ઉપર સ્ટાર્ટ કરવાનું છે, ટૂંકમાં સમજી લેવાનું. આ જે બી પ્રેક્ટિકલ્સ કરાવું છું તો એ તમારી જર્નલ માટે લખી દેવાના. પછી ફરીથી મારે કોઈ એક્સક્યુઝ સાંભળવા પડે નહીં, એવું તમારે કરવાની કોઈ જરૂર નથી. જસ્ટ તમારે જે પણ તમને અહીંથી ઇન્સ્ટ્રક્શન હું આપું છું, જેમ કે આ પ્રેક્ટિકલ જે ચલાવું છું તો એ પ્રેક્ટિકલ તમારે જે છે એ તમારા ચોપડાની અંદર, મીન્સ કે જે જર્નલ બનાવવાના છે એના અંદર લખી દેજો, કાં તો હાલ ચોપડામાં લખી દેજો, કોઈ પેજની તમારી પાસે વ્યવસ્થા ના હોય તો. બરાબર. તો હવે આપણે બીજો પ્રોગ્રામ શરૂઆત કરી રહ્યા છીએ. એડિટ p1.sql કરીને આપણે સ્ટાર્ટ કરીશું. ઓકે, યસ. તો પ્રોગ્રામ જે છે ટેબલ પ્રિન્ટ કરવાનો છે, મતલબ કે ટેબલ ઇન ધ સેન્સ કે મલ્ટિપ્લિકેશન ટેબલ પ્રિન્ટ કરીશું આપણે. તો સ્ટાર્ટ કરીશું ડિક્લેર સેક્શનથી, ડિક્લેરથી સ્ટાર્ટ કરીશું. એના અંદર આપણે n નંબર વેરિયેબલ લઈશું, n then after I again નંબર વેરિયેબલ લઈશું અને ડેટા ટાઈપ નંબર રહેશે. એના પછી હું સ્ટાર્ટ કરીશ બિગિન સેક્શન, જે તમારી બોડી સેક્શન કહી શકાય છે. હવે અહીંયા પણ આપણે એનની વેલ્યુ જે છે n કોલન ઇક્વલ્સ ટુ n% બહારથી વેલ્યુ એક્સેપ્ટ કરવાની છે. માટે અહીંયા આગળ આપણે શું લખીશું, n કોલન ઇઝ ઇક્વલ્સ ટુ n% સાઇન n, એટલે બહારથી વેલ્યુ યુઝર પાસેથી વેલ્યુ ઇનપુટ કરશે. બરાબર. ઓકે. એના પછી છે ફોર I in 1.10 1.10 એટલે કે 1 થી 10 વખત લૂપ જ ફરશે, ફિક્સ. ઓકે. અહીંયા આગળ દેન આફ્ટર છે લૂપ, અને લૂપની અંદર ડિરેક્ટલી કે dbms અંડરસ્કોર આઉટપુટ ડોટ પુટ અંડરસ્કોર લાઈન. બરાબર છે. તો અહીંયા આગળ જે n બહારથી નાખ્યો છે એને બી અહીંયા પ્રિન્ટ કરવાનું છે. તો કે n ડબલ પાઇપ સાઇન સિંગલ કોટેશન મલ્ટિપ્લિકેશનનો સિમ્બોલ, દેન સિંગલ કોટેશન ઓવર કરીશું. ફરીથી મતલબ કે ડબલ પાઇપ સાઇન I વેરિયેબલ, એટલે કે જે તમારું 1 2 3 સમથિંગ લાઈક ધેટ છે એ ડબલ પાઇપ સાઇન અગેઇન ઓવર, દેન આફ્ટર સિંગલ કોટેશન ઇક્વલ્સ ટુ સિંગલ કોટેશન ઓવર, સો ડબલ પાઇપ સાઇન અગેન, and last n into I. કેમ કે n into I, that is the n વેરિયેબલ જે તમે બહારથી નાખો છો, અને I ની વેલ્યુ 1 2 3 4 5 વોટ એવર ધ વેલ્યુ ઇઝ એ બહારથી એક્સેપ્ટ કરી લેશે. બરાબર. અને આ જે છે અહીંયા આગળ આપણે એને શું કરીશું, તમને સમજાવવું પણ છું કે રીતે લૂપ ફરે છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ હાલ આપણે આ પ્રોગ્રામને જસ્ટ કમ્પ્લીટ કરી દઈએ સૌ પહેલાં, અને એના પછી આપણે એને એક્ઝિક્યુશન કરવાનો ટ્રાય કરીશું. બરાબર. ઓકે. Now let's go to the command prompt and right click, edit and paste. See, enter value for n. તો સમજો કે હું 10 નાખું છું n ની વેલ્યુ, તો શું થાય છે, તો યુ કેન સી તો કે n ની વેલ્યુ કેટલી નાખી છે આપણે, તો અહીંયા આગળ n ની વેલ્યુ તમે જોઈ શકો છો એ પ્રમાણે 10 ગુણ્યા I ની વેલ્યુ જે છે કેટલી છે 1, ઓટોમેટિકલી પ્રિન્ટ થઈ ગયું. એટલે કે 10 ગુણ્યા 1, અહીંયા આગળ આપણે પાસ કર્યું છે n into I, એટલે કે 10 ગુણ્યા 1 ઇઝ ઇક્વલ્સ ટુ then 10 into 2 is equals to 20. Like that, this is the multiplication table. આને થોડુંક આપણે શણગારવું હોય તો બી શણગારી શકીએ છીએ. edit p1.sql, no alt space x, control v, dbms underscore output
ડોટ પુટ અંડરસ્કોર લાઇન અને અહીંયા આગળ આપણે આને લખી શકીએ લાઈક ધીસ સિંગલ કોટેશનની અંદર મલ્ટીપ્લિકેશન ટેબલ. ઓકે, તો એવું આપણે લખી શકીએ છીએ કે મલ્ટીપ્લિકેશન ટેબલ એન્ડ અહીંયા આગળ 1 ની 10 ની જગ્યાએ આપણે 20 આપીએ છીએ. તો શું ચેન્જીસ આવે છે એ આપણે જસ્ટ ચેકઆઉટ કરી લઈએ. બરાબર, તો તમને પણ આઈડિયા છે કે લૂપ કેટલી વખત ફરે છે, કઈ રીતે ફરે છે અને શું આવી રહ્યું છે આઉટપુટની અંદર, તો એનો પર તમને ખ્યાલ આવી જશે. બરાબર, ઓકે. એની વેલ્યુ સમજો કે હું આપું છું 15. તો મલ્ટીપ્લિકેશન ટેબલ જે છે એ દરેક વખતે આવશે બિકોઝ લૂપની પહેલાં લખવું પડશે અને મારે એવું આઈ થિંક લૂપ પહેલાં લખવું પડશે. બટ ઓકે, નો ઇશ્યુ. એડિટ p1.sql નો _x કંટ્રોલ v. તો અહીંયા આગળ એટલે કે આ જે સ્ટેટમેન્ટ જે છે વિદ્યાર્થી મિત્રો, ઓકે. તો હવે તમે જોઈ શકો છો પ્રમાણે આપણે પ્રોગ્રામની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ફરીથી, બિકોઝ મિસ્ટેકથી સ્ટોપ થઈ ગયું છે રેકોર્ડિંગ એટલા માટે. તો ડિક્લેર સેક્શનની ફરીથી શરૂઆત લખીશું, દેન આફ્ટર લખીશું નંબર. ઓકે, એની કોઈ ઇનિશિયલાઇઝ વેલ્યુ નથી. આઈ એની પણ કોઈ ઇનિશિયલાઇઝ વેલ્યુ નથી. બરાબર, અને સેમિકોલન આપીશું. દેન આફ્ટર બિગિન સેક્શનની સ્ટાર્ટઅપ કરીશું એન્ડ બિગિન સેક્શનની અંદર 12 થી આપણે જે વેલ્યુ ગેટ કરવાની છે વિદ્યાર્થી મિત્રો, તો 12 થી વેલ્યુ ગેટ કરીશું એન્ડ કોલન. બરાબર છે. દેન આફ્ટર ફોર લૂપ આપણે એક્ઝિક્યુટ કરીશું ફોર આઈ ઇન 1 ડોટ ડોટ. અહીંયા આગળ આપણે આપીશું 20 કે જે 20 સુધી આપણે ઘડિયાળને લાવવો છે લૂપ. અને અહીંયા આગળ લખીશું એટલે કે dbms અંડરસ્કોર આઉટપુટ ડોટ પુટ અંડરસ્કોર લાઇન. બરાબર, dbms અંડરસ્કોર આઉટપુટ ડોટ પુટ અંડરસ્કોર લાઇન. અને અહીંયા આગળ લખીશું આપણે મતલબ કે સિંગલ કોટેશનની અંદર મલ્ટીપ્લિકેશન ટેબલ. લૂપની અંદર ના લખાય બિકોઝ કે લૂપની અંદર તમે જેવું લખશો તો એ કેવું શું પ્રિન્ટ કરશે વિદ્યાર્થી મિત્રો, કે તો લૂપની અંદર તમે જેવું લખશો ને તો એ એટલી જેટલી વખત હશે એટલી વખત પ્રિન્ટ કરશે. બરાબર ને. તો આપણે ફોર લૂપ અને અહીંયા આગળ લખી દેવાનું છે એન્ડ લૂપ પણ લખી દેવાનું કે જેથી કરીને તમને મિસ્ટેક ના થાય. અને અહીંયા આગળ લખીશું આપણે આની આ વસ્તુને કોપી કરી લઈએ, કંટ્રોલ સી કંટ્રોલ વી. અને હવે આની અંદર જઈને આપણે ચેન્જીસ જે કરવાનો છે કરીશું. તો સૌ પ્રથમ પહેલાં એન વેરિયેબલ પાઇપ સાઇન સિંગલ કોટેશન દેન મલ્ટીપ્લિકેશન સિમ્બોલ અગેન સ્પેસ સિંગલ કોટેશન ડબલ પાઇપ સાઇન એટલે કે કોન્કેટેશન. દેન આફ્ટર આઈ વેરિયેબલ આપણો પાસ કરીશું, અગેન ડબલ પાઇપ સાઇન, દેન single quotation equals to single quotation over and again last double pipe sign and the value means n into I. okay, and end loop આપણે ઓલરેડી કરેલું જ છે. just last the end semicolon and slash control a control c. and અહીંયા આવીને આપણે મતલબ કે જે છે એ રાઈટ ક્લિક આપણે આને બંધ કરવું પડશે. તો ક્લોઝ એન્ડ ડોન્ટ સેવ. બરાબર છે. તો અહીંયા આગળ આવીને એડિટ ઉપર ક્લિક કરીશું અને પેસ્ટ ઉપર આપીશું તો તમને સીધું જ એન્ટર વેલ્યુ ફોર એન. તો આપણે એક એવી વેલ્યુ આપીએ કે જેનો એ આન્સર આપી શકે છે કે નથી આપી શકતું એ ચેક કરીએ. બરાબર, તો આપણે આપીએ છીએ સમથિંગ લાઈક 1499 એટલે 1499 મારે ઘડીઓ પ્રિન્ટ કરવો છે. તો એ અહીંયા આગળ dbms અંડરસ્કોર આઉટપુટ જે પ્રોબ્લેમ્સ જે આવે છે એ ક્યાં આવ્યો છે, તો યુ કેન સી dbms અંડરસ્કોર આઉટપુટ ડોટ પુટ અંડરસ્કોર લાઇન મસ્ટ બી ડિક્લેર્ડ
Okay, just check it out. What is the edit p1.sql. again આ મિસ્ટેક થઈ છે ફરીથી, તો ઉતાવળની અંદર જે આ મિસ્ટેક થાય છે તે થવી જોઈએ નહીં. ઓકે, જસ્ટ અ મિનિટ, લેટ્સ ચેક. dbms underscore yes out oput થઈ ગયું છે. આઉટપુટની જગ્યાએ આઉટપુટ ડોટ પુટ અંડરસ્કોર લાઇન બરાબર છે. કંટ્રોલ A કંટ્રોલ C અને આને ક્લોઝ કરીશું, આને પણ બંધ કરીશું. અહીંયા આવીને એટલે કે રાઇટ ક્લિક એડિટ એન્ડ પેસ્ટ. ઓકે, નાવ તમે સમજી શકો છો એ પ્રમાણે આપણે 1488નું ટેબલ જોઈએ છે. Okay, line number 9 ની અંદર still there is error. What is the problem? Let's check quickly. क्या આગળ મિસ્ટેક થઈ છે? ડિક્લેર એન્ડ નંબર બિગિન એન્ડ અહીંયા આગળ બરાબર dbms અંડરસ્કોર આઉટપુટ ડોટ પુટ અંડરસ્કોર લાઇન સિંગલ કોટેશન બરાબર છે ફોર આઈ. ઓકે ઓકે, હા, dbms અંડરસ્કોર ઓકે આઉટપુટ ડોટ પુટ અંડરસ્કોર લાઇન અને એન પાઇપ સાઇન સિંગલ કોટેશનની અંદર મલ્ટિપ્લિકેશન સિમ્બોલ, અગેન પાઇપ સાઇન આઈ, then again pipe sign single quotation equal to symbol single quotation, then pipe sign single quotation. I think now it is a perfect બરાબર છે. control A control C. okay, now just let me check. yes, 1488. here you go. તમારે કોઈ પણ ટેબલ જોઈતું હોય, કોઈ પણ વેલ્યુઝ જોઈતી હોય તો તમે ઇઝીલી વિથ ધ યુઝ ઓફ ધીસ કોડ યુ કેન આઈડેન્ટિફાઈ. બરાબર, તો તમે સમજી શકો છો એ પ્રમાણે કે જે આજના આ પ્રેક્ટિકલ તમને મેં બે સમજાયા. એક તો ફિબોનાકી મીન્સ કે જે સિરીઝ છે એનું તમને બતાવ્યું, અને બીજું જે છે એ તમને મલ્ટિપ્લિકેશન ટેબલનું તમને સમજણ આપી. બરાબર, તો આશા રાખું છું કે તમે આ જે બે પ્રોગ્રામ્સ તમે જોયા છે તો એની તમને આઈડિયા ક્લિયર થઈ હશે. ઓકે, તો તમે સમજી શકો છો એ પ્રમાણે કે જે બી આપણે આ પ્રોગ્રામ્સની ચર્ચા કરી છે તો એની અંદર તમને આઈ થિંક આઈડિયા ક્લિયર થઈ જ ગયો હશે. બરાબર, તો હવે તમને બીજી વસ્તુ કહેવાની છે કે જે અસાઇનમેન્ટ માટે મેં તમને પ્રોગ્રામ્સ જે લખ્યું છે, પ્રોગ્રામ ફોર હોમવર્ક, એટલે કે જે આપણે PL SQLની અંદર જે પ્રોગ્રામ્સની ચર્ચા કરી છે અત્યાર સુધી, તો એ પ્રોગ્રામ્સ તમારે હવે 3 પ્રોગ્રામ જે છે તમને હું લખવા માટે આપી રહ્યો છું. બિકોઝ કે દરેકની પાસે લેપટોપ કે કોમ્પ્યુટરની જો વ્યવસ્થા ના હોય તો આ પ્રોગ્રામ જે મેં અત્યારે 2 પ્રોગ્રામ તમારી સમક્ષ રિપ્રેઝેન્ટ કર્યા છે એની સિવાય બીજા 3 પ્રોગ્રામ તમને આપી રહ્યો છું કે જે છે, પહેલો નંબરનો છે કે રિવર્સ પ્રોગ્રામ છે, રિવર્સ અ નંબર, એટલે કે લોજિક જે છે મેં તમને વાત કરી એ પ્રમાણે સીનું જ લોજિક હશે, એ જ લોજિક પ્રમાણે તમારે વર્ક કરવાનું છે, બટ ધ ફોર્મેટ PL SQL સ્ટ્રક્ચરની આપણે યુઝ કરીશું. બરાબર, તો એક પ્રોગ્રામ છે રિવર્સ ઓફ અ નંબર. એના પછી છે ફિબોનાકી સિરીઝ. શેનું છે પ્રોગ્રામ? ફિબોનાકી સિરીઝ PL SQLની અંદર આપણે બનાવવાનું છે. અને ત્રીજા નંબરનો પ્રોગ્રામ છે કે ભાઈ જે નંબર આપણે ઇનપુટ કરાવીએ છીએ, મીન્સ કે યુઝર નાખે છે, તો એ નંબર ઓડ નંબર છે કે ઇવન નંબર છે, તો એ પ્રોગ્રામ તમારે ત્યાં આગળ મતલબ કે એનો બનાવવાનો છે. ઓકે, આ 3 પ્રોગ્રામ તમારે બનાવીને તમારી જોડે રાખવાના છે. જ્યારે તમારી પાસેથી માંગવામાં આવે છે તો તમે એ પ્રોગ્રામ તમે મને સબમિટ કરી શકો છો. ઓકે, તો હવે અસાઇનમેન્ટ તમને અપાઈ ગયું છે. બરાબર, તો હવે જે આપણો નેક્સ્ટ પ્રોગ્રામ છે એ છે પ્રાઇમ નંબર. ઓકે, તો એ પ્રાઇમ નંબરના પ્રોગ્રામને આપણે જે ચર્ચા કરીએ છીએ કે જે નંબર આપણને આપેલો હોય, લાઈક એનું લોજિક જે છે એની ડેફિનેશન કહી શકાય એ છે. તો એ શું છે કે ભાઈ
નંબર જ્યારે પ્રાઇમ નંબર કહેવાય એટલે કે ઇફ ઇટ ઇઝ ડિવિઝિબલ બાય 1 ઓર ઇટ સેલ્ફ, એટલે એક વડે એને ભાગી શકાય કાં તો એ નંબર વડે પોતાને ભાગી શકાય તો એને આપણે પ્રાઇમ નંબર તરીકે ઓળખીએ છીએ, બરાબર ને. તો એની અંદર આપણે એ પ્રોગ્રામની ચર્ચા આજે કરીએ છીએ ફરીથી. તો એડિટ ડિરેક્ટલી તમને પ્રોગ્રામ સમજાવીશ કે જેથી કરીને તમને એનું લોજિક બી ખબર પડી જશે, શું કહેવા માગીએ છીએ આપણે અને કઈ રીતનું એનું સ્ટ્રક્ચર છે. ઓકે, તો સ્ટાર્ટ કરીશું. યસ, રેકોર્ડિંગ ચાલુ છે તો એનો કોઈ ઇશ્યુ નથી. નોટપેડ સ્ક્રીન, યસ. ડિક્લેર જે સ્ટાર્ટ કરવાનું છે, જે તમે જાણો છો એ પ્રમાણે n વેરિયેબલ લીધો છે, જેની ડેટા ટાઈપ આપણે નંબર આપીશું. એના પછી i વેરિયેબલ, જેની બી ડેટા ટાઈપ આપણે નંબર આપીશું. અને એક ફ્લેગ કરીને વેરિયેબલ લઉં છું કે જેની ડેટા ટાઈપ પણ આપણે નંબર આપીશું, બરાબર. બિકોઝ કે જે આપણે નંબર સાથે ડીલિંગ કરવાનું છે માટે કે પ્રાઇમ નંબર છે કે નહીં, એટલે કે જે બી વેલ્યુ નાખશું તો એ ન્યુમેરિક વેલ્યુ હશે, માટે આપણે ડેટા ટાઈપ્સ જે છે એ બહુ વિચારીને આપવી પડે છે. કેમ કે તમે જેવું ડેટા ટાઈપ સાથે ડીલ કરવાની હોય, નંબર આપતા હોય અને કેરેક્ટર નાખશો તો ડેટા ટાઈપ્સની એરર તમને આપશે SQL સર્વર, તો એ પ્રોબ્લેમ થવો જોઈએ નહીં. ઓકે, નાવ આપણે હવે ઇનિશિયલાઇઝ કરી રહ્યા છીએ, મીન્સ કે વેલ્યુઝ. તો એ વેલ્યુઝ ઇનિશિયલાઇઝ કરવા માટે આપણે સૌપ્રથમ આઈની વેલ્યુ ઇનિશિયલાઇઝ કરીએ છીએ. તો એ છે આઈને આપણે ઇનિશિયલાઇઝ વેલ્યુ આપી છે 2. ઓકે, દેન જે આપણો ફ્લેગ વેરિયેબલ છે એની ઇનિશિયલ વેલ્યુ જે આપણે આપીએ છીએ 1. એન્ડ જે n વેરિયેબલ છે તો એની વેલ્યુ વિદ્યાર્થી મિત્રો આપણે લેવાની છે આઉટસાઇડ, એટલે કે યુઝર જોડેથી, બરાબર. જ્યારે પ્રોગ્રામ આપણે એક્ઝિક્યુટ કરીશું ત્યારે એની જોડેથી આપણે વેલ્યુ એક્સેપ્ટ કરવાની છે. દેટ્સ વાય આપણે લખ્યું છે n ઇઝ ઇક્વલ્સ ટુ n%, દેટ ઇઝ accept the value from the outside. Okay, now loop, આપણે loop માટે I in 2 dot dot n by 2 જેનું સ્ટ્રક્ચર છે કે for loop જે છે for I in 2 dot n by 2. ઓકે, તો એની તમને આઈડિયા આવી જશે. દેન સ્ટાર્ટ ધ લૂપ, અને એની અંદર આપણે હવે મોડ્યુલ કરવાનું છે કે જે વેલ્યુ એક્સેપ્ટ કરી છે બહારથી એની વેલ્યુ એને આપણે એક્સેપ્ટ કરીશું કે ઇફ લાઈક મોડ ફંક્શન જે છે આપણી જોડે, તો કે ઇફ મોડ n, i equals 0. ઓકે, સોરી, then ફ્લેગની વેલ્યુ જે છે આપણે ઇનિશિયલાઇઝ 0 થી કરી દઈશું અને એક્ઝિટ ધ સ્ટેટમેન્ટ. ઓકે, એન્ડ લાસ્ટ જે છે એન્ડ ઇફ, then semicolon and end loop. Okay, so this is the programming of the looping, that you can say if flag equals to 1, then what? Okay, by dbms underscore output dot put underscore line in bracket prime number चाहिए भाई, given number is prime, got it? Else, sorry, else कंडीशन જે છે એની मतलब कि આ कंडीशन ખોટી પડે છે. if flag is equals to not 1 तो number is not prime, so just copy it, paste it, given number is not prime. Got the point? And the last if statement છે, that is why we have to close and if. Yes, okay, and if, and last જે આપણું DBMS PLSQ નું જે સ્ટ્રક્ચર છે, declare, begin and last is end, semicolon slash, control A, control C. copy એટલા માટે because
કે આપણી જે આ સ્ક્રીન છે મતલબ કે એસક્યુએલની પીએલ એસક્યુએલ કમાન્ડ પ્રોમ્પ્ટની, તો એ જે સ્ક્રીન છે વિદ્યાર્થી મિત્રો એની અંદર આપણે ડિરેક્ટલી એક્સેપ્ટ નથી થતું, એટલા માટે એને આપણે શું કરીશું, અહીંયા આવીને પેસ્ટ કરીશું. યસ, બરાબર છે. તો હવે તમે જોઈ શકો છો એ પ્રમાણે વી આર રેડી ફોર એક્ઝિક્યુશન. એન્ડ નંબર હું આપું છું સમથિંગ લાઈક 15. તો ઇટ વિલ પ્રોસેસ ધ એરર ઇઝ કમ. ઓકે, લેટ ચેક વેર ઇઝ ધ એરર, બિકોઝ કે આપણે જે પ્રોગ્રામ લખ્યો છે એની અંદર પ્રોગ્રામ નંબર જે છે એની લાઇન નંબર 26 ત્યાં આગળ આપણને ઇટ ઇઝ શોઈંગ ધ એરર. ઓકે, જસ્ટ 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 20 19 21 20 21. okay, just a second. ક્યાં આગળ મિસ્ટેક છે એ આપણે ચેક કરવાની છે, બિકોઝ ડિક્લેર સેક્શનની અંદર આ નંબર છે, આઈબી નંબર છે, ફ્લેગને પણ આપણે નંબર ડેટા ટાઈપ આપ્યું છે, બિગિનની આઈ કોલન 2 એટલે કે એ આપ્યું છે, ફ્લેગની પણ લાઈક ઇનિશિયલાઇઝ વેલ્યુ 1 છે, એનની ઇનિશિયલાઇઝ 12 થી આપણે એક્સેપ્ટ કરવાની છે વેલ્યુ. એન્ડ ફોર આઈ ઇન 2 ... n by 2 લૂપ ઇફ મોડ એન ઓફ આઈ હોય તો ફ્લેગની વેલ્યુ જે છે આપણે ઇનિશિયલ વેલ્યુ આપી છે એને 0 એટલે કે એ ઇનિશિયલ વેલ્યુ 0 થી લેશે કન્સિડર. ઓકે, એક્ઝિટ એન્ડ ઇફ અને એન્ડ લૂપ આપણે આપવાનું છે, બરાબર છે. તો એના પછી જે છે કન્ડિશન ચેક કરીએ છીએ કે ફ્લેગની વેલ્યુ જો 1 હોય તો નંબર પ્રાઇમ છે, એલ્સ નંબર પ્રાઇમ નથી, બરાબર. ઓકે, નાવ ક્લોઝિંગ ધ વિન્ડો, ડોન્ટ સેવ. એન્ડ એસક્યુએલની અંદર જઈશું આપણે, લાઈવ પેસ્ટ, સમજો કે વેલ્યુ નાખીએ છીએ આપણે 14. ઓકે, એન્ડ નોટ પ્રગમાં ફાઇનલ ઇન્સ્ટન્ટેબલ ઓર્ડર ઓવરરાઇડિંગ સ્ટેટિક. ઓકે, લેટ્સ ચેક અગેન. પ્રોબ્લેમ છે હજી પણ એની અંદર, જે મિસ્ટેક છે એને આપણે શોર્ટ આઉટ કરવી જ પડશે, બરાબર. શું પ્રોબ્લેમ્સ આવ્યો છે એ આપણે જોઈ લઈએ છીએ. ઓકે, yes, and loop, declare the variable and number I number flag again number begin I flag n for I in 2 ... n by /2 loop if mode of n of y equals 0 છે તો ફ્લેગ આપણે 0 કરીએ છીએ, એક્ઝિટ. yes, and if like this, yes, control A control C again. Now let's move on to the cmd मतलब કે SQL નું જે કમાન્ડ પ્રોમ્પ્ટ છે ત્યાં આગળ મૂવ કરીશું આપણે. એન્ડ પેસ્ટ નાવ વેલ્યુ જે છે નાખીશું આપણે. યસ, PL SQL પ્રોસિજર સક્સેસફુલી કમ્પ્લીટેડ, બટ આઉટપુટ આપણે ના આવ્યું. એનું રીઝન છે એક જ વિદ્યાર્થી મિત્રો કે એ આઉટપુટ કેમ નથી આવ્યું. તો આપણે જે SQL સ્ટાર્ટઅપ કરીએ છીએ, રીસ્ટાર્ટ કરીએ છીએ, બરાબર, તો આપણે એક કમાન્ડ લખવાનો છે જે છે સેટ સર્વર આઉટપુટ ઓન એન્ડ સેમિકોલન. બિકોઝ કે જે આપણું જે ઓરેકલ જે સ્ટાર્ટ કરીને ફરીથી કરીએ છીએ સ્ટાર્ટઅપ, તો એ ટાઈમે એની અંદર જે બી
કમાન્ડ્સ જે છે એક્ઝિક્યુશન માટે એને પ્રોબ્લેમ ક્રિએટ કરતા હોય છે, એટલા માટે આપણે એને શું કરીએ છીએ, સેટ સર્વર આઉટપુટ ઓન, બરાબર. તો એ ના કરીએ તો તમારો પ્રોગ્રામ જે છે એક્ઝિક્યુટ થશે નહીં પ્રોપરલી અને એની અંદર તમને પ્રોબ્લેમ ક્રિએટ કરશે. ઓકે, નાઉ સ્લેશ અગેન ધ વેલ્યુ ગિવન 18, ગિવન નંબર ઇઝ નોટ પ્રાઇમ. ઓકે, 18 નંબર એ પ્રાઇમ નંબર નથી. એક નંબર આપીએ તો ગિવન નંબર ઇઝ પ્રાઇમ. અગેન 3 નંબર આપ્યો, સોરી સ્લેશ કરીને 3 નંબર આપીશું, નંબર ઇઝ પ્રાઇમ. સો 1 3 એ પ્રાઇમ નંબર છે. ધેન એની વેલ્યુ આપણે હું 5 આપું છું તો નંબર પ્રાઇમ છે. સો 1 3 5 7 સમથિંગ લાઈક ધેટ. તો હવે સમજો કે 49, તો નંબર ઇઝ નોટ પ્રાઇમ. યસ, બીકોઝ 23 જે છે એને ડિવિઝિબલ નંબર વડે ભાગી શકાતા નથી. તો તમે સમજી શકો છો એ પ્રમાણે કે જે તમે પ્રોગ્રામ મીન્સ કે જે આઉટપુટની અંદર ત્યાં લખ્યું છે આપણે કે જે લોજિક એનું જે છે, લોજિકની આપણે જો ચર્ચા કરીએ તો એની અંદર તમને આઈડિયા ક્લિયર એનો આવી જશે કે એ એનું સ્ટ્રક્ચર કઈ રીતનું વર્કઆઉટ કરે છે, બરાબર. તો એની અંદર તમને ક્લિયરલી એનો અંદાજ મળી જાય છે કે PL/SQLનો જે પ્રોગ્રામ છે એને આપણે તમને આ સમજાવી દઉં કે લોજિક જે છે કઈ રીતે એનું વર્કિંગ છે એન્ડ એની અંદર એનું જે સ્ટ્રક્ચર કઈ રીતે વર્કઆઉટ કરે છે. તો ફ્લેગ વેરિયેબલ વાય વી હેવ ટેકન, અહીંયા આગળ સિમ્પલ આપણે શું કરીએ છીએ કે જે નંબર છે અહીંયા લૂપની અંદર જ તમે જોઈ શકો છો એ પ્રમાણે કે આ જે સ્ટેટમેન્ટ આપણે ફાયર કરીએ છીએ તો એ લોજિકલી જે નંબર એનું મોડ્યુલર એટલે કે પર્સન્ટેજનો યુઝ કરે છે, મોડ્યુલર સાઇનનો યુઝ કરે છે. એન્ડ ઇટ વિલ એન્ડ કોમા આઈ એટલે કે જે નંબર જે 12થી એક્સેપ્ટ કર્યો છે કોઈ બી નંબર હોય XY છે, 12 હોય 15 હોય 18 હોય, વોટ એવર ધ નંબર ઇઝ, એનાથી આપણે કોઈ પ્રોબ્લેમ છે નહીં. બટ નંબર જે તમે ચેક કરો છો ત્યાંથી પુટ ઓન કરો છો તો એ નંબરને ત્યાં આગળ તમારે કન્સિડરેશન થતું હોય છે, બરાબર. તો એ જ વેલ્યુ તમારે ત્યાં આગળ રિટ્રાઈવ પણ થતી રહેશે. સો એની આપણે અહીંયા આગળ ક્લિયરલી લોજિક જે છે તમારું. ધેન સિમ્પલ એક ઇફ સ્ટેટમેન્ટથી આપણે એક્ઝિક્યુટ કરીએ છીએ, ચેક કરાવીએ છીએ કે ઇફ ફ્લેગ ઇઝ ઇક્વલ્સ ટુ 1 એટલે કે જે 1 વેલ્યુ હોય ફ્લેગની થઈ જાય તો શું થશે આની અંદર, તો નંબર પ્રાઇમ છે, એલ્સ નંબર ઇઝ નોટ પ્રાઇમ. ગોટ ધ પોઈન્ટ. તો તમને ઇઝીલી એનો આઈડિયા ક્લિયર થઈ જશે, બરાબર. ઓકે, તો આને આપણે સેવ કરવાનું નથી અને આની બહાર નીકળી જવાનું છે, એક્ઝિટ કરીશું. એન્ડ જે સ્ટ્રક્ચર છે આપણું મતલબ કે જે SQLનું એની અંદર ડેટા ટાઈપ્સની આપણે જે વાત કરતા હોઈએ છીએ, જે PL/SQLની અંદર જે યુઝ કરીએ છીએ આપણે ડેટા ટાઈપ્સ, તો એ ડેટા ટાઈપ્સ કઈ છે, શું છે, એનું સ્ટ્રક્ચર કઈ રીતનું છે. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે કે જે ડેટા ટાઈપ્સ મેઇનલી છે ન્યુમેરિક એટલે કે જે નંબર્સ એક્સેપ્ટ કરતું હોય લાઈક 0 to 9 સમથિંગ લાઈક ધેટ. તો એ ન્યુમેરિક ડેટા ટાઈપ સ્ટોર કરવા માટે આપણી જોડે PL/SQL પ્રોવાઈડ કરે છે ન્યુમેરિક ડેટા ટાઈપ. દેન આફ્ટર કેરેક્ટર એટલે કે જે કોઈ સ્ટ્રિંગ હોય, આલ્ફાબેટ્સ હોય, દેન આલ્ફા ન્યુમેરિક એમ બી કહી શકાય છે. તો એ વેલ્યુને રિપ્રેઝેન્ટ કરવા માટે કેરેક્ટર ડેટા ટાઈપ છે. દેન ડેટ ટાઈમ એટલે કે ડેટ ટાઈમ કોઈ બી સ્ટોર કરવી હોય, ડેટ ટાઈમ તમારે જે લેવી હોય તો એને તમારે કન્સિડરેશન કરવા માટે ડેટ ટાઈમ ડેટા ટાઈપનો આપણે યુઝ કરતા હોઈએ છીએ, બરાબર. તો જે આ ન્યુમેરિક દેન કેરેક્ટર એ બધી જે છે ન્યુમેરિકની અંદર પણ લાઈક ઇન્ટીજર છે, ફ્લોટ છે, ડબલ છે. દેન નંબરની અંદર આપણે લાઈક 1,2 2,5 લાઈક ધેટ એ રીતે બી આપતા હોઈએ છીએ. સો ઇટ વિલ કન્સિડર ધેટ ઓલ્સો બીકોઝ કે એની અંદર તમને આઈડિયા હશે એ પ્રમાણે કે તમારો જે ડેટા જે છે, બરાબર, તો એ ડેટાને ત્યાં આગળ સિક્યોરલી એ રિટ્રાઈવ ત્યાં કરી શકે એના માટે ત્યાં ચેકઆઉટ કરતો હોય છે. ફ્લોટ એઝ યુઝ્યુઅલ તમે જાણો છો પોઇન્ટિંગ વેલ્યુ માટે છે. ઇન્ટીજર લાઈક 38 ડેસિમલ ડિજિટ છે. તમે જોઈ શકો છો એને એક્ઝામ્પલ આપ્યું છે કે નંબર 1 ઇન્ટીજર, નંબર 2 રિયલ, નંબર 3 ડબલ. સો દેટ ઇઝ ઓલ સક્સેસફુલી પ્રોગ્રામ ડન થતું હોય છે, એક્ઝિક્યુટ પણ થતા હોય છે. વેરકેટ 2 એન્ડ કેટ 2 એ બંને વચ્ચે ડિફરન્સ શું છે કે વેરિયેબલ લેન્થ જે છે એને પેલામાં ફિક્સ લેન્થ, ફિક્સ એટલે કે તમે જે સાઇઝ આપો છો દેટ ઇઝ ફિક્સ ફોર પર્ટિક્યુલર ડેટા ટાઈપ્સ એન્ડ દેટ ઇઝ વેરકેટ 2 ની અંદર વેરિયેબલ લેન્થ છે. ઓકે, એન્ડ
એન વેરકેર ટુ એન વેરકેર મીન્સ કે જે ડેટા ટાઈપ્સ છે એની અંદર પણ સેમ ફિક્સ્ડ લેન્થ નેશનલ એન્ડ વેરિયેબલ લેન્થ બંને વચ્ચે સેમ ડિફરન્સ ઇઝ ધેર. ઓકે, સો યુ કેન આઈડેન્ટિફાય that also. Now just a second. yes date time. તો તમને આઈડિયા છે એ પ્રમાણે કે the system date, if you want to conduct or if you want to system date take out from that particular computer system, then you have to use that data type. કઈ છે? date. તો એની ડેટા ટાઈપ જે છે તમારી અંદર એમાં તમને આઈડિયા એનો ક્લિયર થતો હશે કે જે ડેટા ટાઈપ તમારી છે એ તમે યુઝ કરી શકો છો. ઓકે, એન્ડ એની અંદર બી તમે ફોર્મેટ જોઈ શકો છો, યર, મંથ, ડે, આવર, મિનિટ, સેકન્ડ્સ, લાઈક ઓલ ધીસ. અને જે લાર્જ ઓબ્જેક્ટ હોય તો એના માટે LOB. ઓકે, સો આ ચેપ્ટર બી આપણે ફરીથી ચર્ચા એની કરીશું.